અસર વર્તાઈ રહી છે। અમદાવાદીઓ એ આ ગરમીમાં અત્યારે શેકાઈ રહ્યા છે। ગરમીથી બચવા માટે સ્વિમિંગ પુલનો સહારો પણ અત્યારે લોકો લઈ રહ્યા છે। ગરમીથી રાહત મેળવવા માટે તે લોકો સ્વિમિંગ પુલમાં પહોંચી રહ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા પ્રતિક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રતિક, અત્યારે તમે જુઓ રાજ્યની અંદર આગામી 5 દિવસ ખૂબ જ આકરો તાપ અને આકરી ગરમી પડે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગરમીને લઈ, આગાહીને લઈ અને ઓલ ઓવર અપડેટ શું છે આપની પાસે? લખમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। અમદાવાદ શહેરમાં આજે યલો એલર્ટ છે અને યલો એલર્ટની અસર અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર સીધી જ દેખાઈ રહી છે, કારણ કે અમદાવાદ શહેરના મોટાભાગના રસ્તા આજે સુમસાન જોવા મળી રહ્યા છે। જે પણ શહેરીજનો નાગરિકો બહાર નીકળી રહ્યા છે તે પૂરતા પ્રિકોશન સાથે બહાર નીકળી રહ્યા છે। અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 42 ડિગ્રીને પાર તાપમાન છે, પરંતુ આ જ રીતે આગામી 5 દિવસ દરમિયાન ગરમીનો પ્રકોપ વધવાનો છે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે તો ગરમ અને સૂકા પવન રાજસ્થાન તરફથી જે ફૂંકાઈ રહ્યા છે તેની અસર સીધી જ ગુજરાત તરફ પડી રહી છે અને આ જ કારણથી મોટાભાગના શહેરો છે તેનું મહત્તમ તાપમાન તે 42 ડિગ્રીને પાર જોવા મળી રહ્યું છે, 40 ડિગ્રીને પાર જોવા મળી રહ્યું છે અને આ જ પ્રકારની અસર અમદાવાદ શહેરમાં પણ જોવા મળી છે, જેના કારણે અમદાવાદના શહેરીજનો છે તે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ઠંડા પીણાનું સેવન સતત કરી રહ્યા છે। આ સાથે જ આજે રવિવાર એટલે કે રજાનો દિવસ છે અને રજાના દિવસે લોકો સ્વિમિંગ પુલનો આશરો લઈ રહ્યા છે, જેથી કરીને ગરમી સામે રક્ષણ મેળવી શકાય અને હીટ વેવ અથવા તો લૂ લાગવાના ખતરાથી બચી શકાય। બિલકુલ, આભાર પ્રતિક, આપ જોડાયા તે બદલ। તો અત્યારે રાજ્યભરમાં ગરમીનો આકરો પ્રકોપ વર્તાઈ રહ્યો છે અને તેને કારણે અત્યારે લોકો એ સ્વિમિંગ પુલનો સહારો લેતા પણ જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે, પોતાના પરિજનો સાથે આનંદ માણી રહ્યા હતા। અમદાવાદ શહેરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે અને ગરમીથી બચવા માટે અમદાવાદીઓ પણ નીતનવા નુસ્ખા અપનાવતા હોય છે। કોઈ ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે, જ્યારે ગરમીનો સામનો કરીને જે ઉત્સવ ગમે તેવી મુસીબત પણ હોય જેને ઉત્સવમાં મનાવતા હોય તે જ અમદાવાદીઓ, જ્યારે અમદાવાદીઓ પણ હવે ગરમી પડી રહી છે ત્યારે ગરમીથી બચવા માટે સ્વિમિંગનો ઓપ્શન અપનાવ્યો છે। કેટલાક અમદાવાદીઓ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। અમદાવાદીઓ એટલે અલગ જ મજાના માણસો અને એમાં બી હવે ગરમી પડી રહી છે ત્યારે ગરમીના ઓપ્શન માટે આપ શું કરી રહ્યા છો? ફાઇન, હેલો અમદાવાદ। મેં પણ અહીંયા સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પુલ જોઈન કર્યું છે એન્ડ ખૂબ હું ગરમીના સિઝનમાં એન્જોય કરી રહી છું। સો પ્લીઝ યુ ઓલ્સો કમ એન્ડ જોઈન ધીસ સરદાર પટેલ સ્વિમિંગ પુલ સ્ટેડિયમ એન્ડ લોટ ઓફ એન્જોયડ ઇન હિયર। અમદાવાદમાં જે ગરમી પડી રહી છે, ગરમીથી બચવા માટે શહેરીજનો શું કરી રહ્યા છે? સો અમદાવાદમાં અત્યારે તમે જોયું હશે કાલે 44 ડિગ્રી હાઈ ટેમ્પરેચર હતું, તો એનાથી બચવા માટે તમે બધા બહાર જતા હો છો, પણ બહાર બી એ જ કેઓસથી બચવા માટે અમે અમારા બાળકોને, મારા 2 બાળક છે, બંનેને મેં અહીંયા સ્વિમિંગમાં મૂક્યા છે અને દે આર એન્જોયિંગ અ લોટ। AMC સ્ટેડિયમ ઇઝ અમેઝિંગ, કોચિસ આર ટુ ગુડ એન્ડ આઈ વુડ સજેસ્ટ એવરી અમદાવાદી શુડ જોઈન ધીસ। થેન્ક યુ। અમદાવાદમાં કેવી ગરમી પડે છે? બહુ જ ગરમી પડે છે। ગરમીમાં વેકેશનમાં કેવી મજા કરવાની? ગરમીમાં અહીંયા તો સ્વિમિંગ કરવાનું તો મજા જ આવે છે। આખો ટાઈમ સ્વિમિંગ કરીએ અમે, પછી ગરમી તો લાગે જ નહીં કે ગરમી લાગે છે। એટલે અમદાવાદીઓ છે તે સ્વિમિંગમાં સૌથી વધારે ઇન્ક્વાયરીઝ પણ વધી છે। કોચ છે એમની સાથે જ વાત કરીએ। આ વખતે ઉનાળામાં કેટલી ડિમાન્ડ વધી છે લોકોની અને ગરમીથી બચવા માટે પણ હવે સ્વિમિંગ પુલ ફૂલ જોવા મળી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટોટલ 21 સ્વિમિંગ પુલ સંચાલિત છે। તમામમાં હાલ મોટી સંખ્યામાં નાગરિકો સારા એવા ફૂલ જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લાભ લે છે અને ખૂબ જ દિવસે ઇન્ક્વાયરી વધી તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીજી 2 એક્સ્ટ્રા બેચ પણ ચાલુ કરવામાં આવી છે। તેમજ લોકો વધારે ને વધારે લાભ લે એવો અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રયાસ કરીએ છીએ। જરૂર, એટલે ગરમીથી બચવા માટે પણ નીતનવા નુસ્ખાની સાથે સાથે સ્વિમિંગ પુલમાં પણ લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। કેમેરામેન મનીષ